એક મોટા સમાચાર મળી રહ્યા છે. અમેરિકાની કોર્ટમાંથી ગૌતમ અદાણીને એક મોટી રાહત મળી છે. બ્રુકલિન ડિસ્ટ્રિક્ટ કોર્ટે ફોજદારી કેસ ફગાવી દીધો છે. કોર્ટના નિર્ણય બાદ ગૌતમ અદાણીએ કહ્યું છે કે સત્ય અને કાયદાના શાસન પર અમારો વિશ્વાસ અટલ રહ્યો છે. આ જીત છે. પૂરી જાણકારી જો તમને આપું તો અબજોપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી માટે અમેરિકાથી આજે એક અત્યંત મહત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની બ્રુકલિન સ્થિત ડિસ્ટ્રિક્ટ કોર્ટે ગૌતમ અદાણી અને તેમની કંપનીના વરિષ્ઠ અધિકારીઓ સામે દાખલ કરવામાં આવેલા તમામ ફોજદારી આરોપોને ફગાવી દીધા છે. જે માહિતી મળી રહી છે તે અનુસાર અમેરિકન ન્યાય વિભાગ દ્વારા આ કેસને આગળ ન વધારવાના નિર્ણય બાદ ડિસ્ટ્રિક્ટ જજ નિકોલસ ગરોફિસ દ્વારા આ કેસ રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો. સોલાર એનર્જી પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટ અને છેતરપિંડી સંબંધિત તમામ કાનૂની અડચણો હવે દૂર થઈ ગઈ છે. અમેરિકન કોર્ટના આદેશ બાદ ગૌતમ અદાણીએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યું અને પ્રતિક્રિયા આપી. ગૌતમ અદાણીએ ન્યાયિક પ્રક્રિયા પ્રત્યે આદર વ્યક્ત કર્યો. ગૌતમ અદાણીએ કહ્યું કે હું અમેરિકી કોર્ટના નિર્ણયનું વિનમ્રતાથી સ્વાગત કરું છું. આ સમગ્ર મુશ્કેલ સમય દરમિયાન સત્ય, નિષ્પક્ષતા અને કાયદાના શાસનમાં મારો વિશ્વાસ અટલ રહ્યો. તેમણે વધુમાં ઉમેર્યું કે જે લોકોએ અમારામાં ન્યાયિક વ્યવસ્થામાં અને ભારતની ન્યાય કરવાની ક્ષમતામાં સતત વિશ્વાસ રાખ્યો છે તેઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ નિર્ણય બાદ અદાણી ગ્રુપના શેરધારકો અને રોકાણકારોમાં ઉત્સાહનો માહોલ છે. આ ચુકાદાથી વૈશ્વિક સ્તરે અદાણી ગ્રુપની સ્થિરતા, ક્રેડિટ અને વિશ્વસનીયતા વધુ મજબૂત થશે તેવું માનવામાં આવી રહ્યું છે. આજનો દિવસ અદાણી ગ્રુપ માટે શેર માર્કેટ ક્ષેત્રે કેવો આવે છે અને રોકાણકારો અને શેરધારકોનો કેટલો વિશ્વાસ તેમાં જોવા મળે છે તે આજનો દિવસ કહેશે. આ સિવાય દેશના રાજકારણમાં પણ આ સમાચારને લઈને શું હિલચાલ જોવા મળે છે એ પણ જોવું રહ્યું.